હેલો મિત્રો, જય માતાજી. કેમ છો બધાએ? મજામાં? તો મજામાં જશો. હું આવી ગઈ છું તમારા માટે એક નવો વિલોગ લઈને. અને તમે જોઈ શકો છો આપણે ઘરનું કામ બધું થઈ ગયું છે અને નાહી ધોઈને કમ્પ્લેટ તૈયાર થઈ ગયા છીએ. અને આજે રવિવાર છે અને મારે વિડીયો બનાવવાનો હતો, એટલે જો આજે મેં નવો ટોપ પહેર્યો છે. ટોપ જૂનો જ છે પણ ઘણા વર્ષ પછી પહેર્યો છે, એટલે પછી આમ ઘણા વર્ષ પછી પહેરી એટલે નવો. બાકી વરસાદ તમારે છે કે નથી? અમારે આવ્યો તો રાતે, થોડાક છાંટા આવ્યા હતા, વધારે નહોતો આવ્યા, થોડાક છાંટા આવ્યા હતા. એટલે રાતે ઉઠી અને ભાગ્યા ગોદડા ગાડલા લેતા નીચે આવીને હોઈ ગયા. અને સવારે તો રવિવાર એટલે પછી કાંઈ ચિંતા નથી એવી. તો પછી સવારે મોડા ઉઠ્યા. હું ઉઠી છું 9 વાગે. તો પછી મારે ભાખરી બનાવી, રોટલી બનાવી, જમવા નાસ્તો કરવામાં થઈ ગયું મોડું. તો જમવાનું હવે બનાવવાનું છે મારે. 1 વાગે છે બપોરનો. અને મારે વિડીયો બનાવવાનો હતો, તો મેં વિડીયોનો ઓર્ડર પૂરો કર્યો વિડીયો બનાવીને. અને પછી હવે જમવાનું બનાવવું છે. અને આજે વિલોગ પણ મોડો આવશે. આમ તો હું વહેલો 11 વાગે 12 વાગ્યાની આસપાસ કે 10 વાગ્યાની આસપાસ નાખી દેતી હોઉં, પણ આજે લેટ થશે. અને છે આજે રવિવાર, જવાનું હતું બારે, તો બારે જવાનું કેન્સલ થયું છે, કેમ કે અમારે છે હજી વરસાદ જેવું, ફૂલ વરસાદ જેવું છે. ફૂલ જો છે ને. તો પહેલાં મને સુરેશ કે ક્યાં જવું છે, એટલે મેં કીધું તમે કયો હોઈએ જઈએ. તો પછી કે વરસાદ આવશે તો વરસાદ આવશે તો કીધું જવું છે કે નથી જવું, એમ જ છે. છોકરાએ અમે બધા નાહી ધોઈ તૈયાર તો થયા બેઠા છીએ, અને ભૂખ હજી કાંઈ લાગી નથી. નાસ્તો કર્યો છે મોડો 10 વાગે મોડો નાસ્તો કર્યો છે, ભૂખ નથી લાગી. છોકરા કરે છે એના લેસન, રવિવાર છે. મારો બાબુ લેસન કરી લીધું. ખોટારો, હા, એક નંબરનો ખોટારો હોય હે. અમારા બાબુનો થેલો પડ્યો હે. જો લેસન થઈ ગયું છે. બાબુ શું કરે? મારો બાબુ શું કરે? બાબુડી ક્યાં ગઈ? બાબુડી જટિયા ફેરવે છે ને રવિવારના. તરસા થયા તમે? આજે રવિવાર છે. કેમ છો? મજામાં? તમારે કોઈ મજામાં હો ને? તો બસ મજામાં રહેવાનું. પાણી દેસી તાર પપ્પાને. હાલો મિત્રો, તો હવે કાંઈક કરીએ. આપણે જમવાનું કરશું કે બારે જાશું? બારે તો મને નહીં લઈ જતો, લઈ જાય એવું લાગતું નહીં. અહીંયાની હાલત પ્રમાણે નથી લાગતું કે બારે લઈ જશે. તો ચાલો આપણે બનાવીએ કંઈ કુછ નયા. શું નયા બનાવે? પણ નયા બનાવવાનું હવે પેટમાં ભૂખ હોય તો નયા બનાવે. પેટમાં ભૂખ જ નથી તો પણ ખાવું તો પડશે, તો બનાવવું તો પડશે જ. એટલે શું બનાવશું? ભીંડા પડ્યા. કાલે બજારમાં ગયા તો ભીંડા લઈ આવ્યા. આ 4-5 દિવસથી આ ભીંડા જ ખાઈ રહ્યા. કાલ ચણા ખાતા હતા, પણ તો એક દી બીજું હોય, બીજે દી પાછું ભીંડા જ હોય. શું કરું? બજારમાં જ્યારે ત્યારે ભીંડા જ લઈ આવે. ભીંડા જ મને હાવ ઓળખી ગયા હે. હેલા હે, તમે બજારમાં જાવ ત્યારે ભીંડા કેમ લઈ આવો? શું અમને આખી બજારમાં બકાલું નહીં મળતું ક્યાંય? બોલો, ગમવાની ક્યાં વાત આવે? બકાલું તો હોય જ ને. એલા એમ કહો કે ભીંડા દેખાય તમને જ્યાં જાઓ એ ભીંડા જો તમારે. અરે હરી ભગવાન. ભીંડા મરચાં ટમેટા 3 જ વસ્તુ લેતા આવડે બસ. ભીંડા મરચાં ટમેટા. જોયો? આ ભીંડા, આ મરચાં, લીંબુ ઘરે પડ્યા હશે તો લીંબુ લઈ આવશે. લીંબુ લેતા આવડે. ટમેટા જોયું? શું બનાવીએ? ભીંડા લઈ આવ્યા તો ભીંડા જ બનાવી દઈએ ને. એને ચટિયા બટિયા હવે ઉડાડી લીધા હે. ચટિયા બાંધી નાખીએ આપણે આપણા. ચાલો તો ભીંડા કી સબ્જી બનાતે હે. પહેલાં તેરે નામ મારું માથું વરાવતા, આમ પાથી પાડી અને પછી આમ માથું રાખતા ને એમ ઉડાડતા.
એ જૂના જમાનાની ફેશન હતી મિત્રો, પહેલાં જૂના જમાનાની. તમે એવી ફેશન કરી હોય ને તો કોમેન્ટ કરજો જરૂર. હાલો બનાવી, હાલો. બહુ મજાક મસ્તી થઈ ગયો છે મિત્રો. સીવી લોટ બાંધી નાખ્યો છે મસ્ત મજાનો. ને આપણે હવે રોટલી બનાવશું. ભીંડાનું શાક કર્યું કેન્સલ. રોજ રોજ ભીંડા ખાઈ ખાઈને ખાવ ઓકળી ગયા. આજે આપણે છે ને દહીંની કઢી કરી નાખી. જો મસ્ત મજાની દહીંની કઢી. હવે બનાવવાની છે રોટલી. સુરેશને ખબર નથી દહીંની કઢી કરી એમને એમ કે ભીંડાનું શાક જ કરી. બસ રોજ રોજ ભીંડા લઈ આવે. હા પણ ભાવતું હોય. આજે શિયાનું અને મારો ફેવરેટ કઢી બની છે. સુરેશની ફેવરેટ કઢી નથી, બાકી મારી અને શિયાની ફેવરેટ કઢી છે. શિયા લે બેટા, હું રોટલી બનાવું, તું રાખ જલ્દી ફટાફટ ખાવાનું. ખાતા આવો, પીતા આવો, જલ્દી જલ્દી કરો. શિયા વાસણ રાખશે. છાશ કઢી, વાટકા, વાટકી, ગલાસ. શું બેટા તને ખાવું હા, હું ફટાફટ રોટલી કરતી જાઉં. મોટી મોટી આજે આપણે મોટી મોટી રોટલી કરવાની, નાની નાની નથી કરવાની. દેખો મેરી રોટી દેખો. છે ને મોટી મોટી રોટલા જેવડી રોટલી. તો મારી કઢી જોવી છે તમારે. દહીંની કઢી, દહીંની કઢી, દહીંની કઢી. હા બેટા. એ હા કેટલો હોય ભાખરીનો હોય બેટા. એક રોટલી નથી થાય એટલી રોટલી તો શું હોય. રોટલી એ ભરી ગઈ મારી શિયાળી. તો જમવા બેસી ગયા છીએ મિત્રો. જો બપોરના કેટલા વાગ્યા છે? 2:20 થઈ છે. વિરાટ બેઠો છે ખાવા. શિયુન વિરાટ. મારો ફેવરેટ ક્યાં ગયું? માય ફેવરેટ કઢી, દહીંની કઢી આપણી ફેવરેટ છે મિત્રો. અને આ દેશી ડુંગળી કેમ આમ જો તો કેમ કાપી ગયા. જાણ્યા હે કાપી કાંઈ હે તાપુ પણ ના લેજે. તાપુ પણ ટી શર્ટ નીચે કોઈ ટી શર્ટ પહેરે બેહે હે. વિરાટ ને વિરાટ એવો ને એવો હે. ભાવી લાગે તમને તેલા? સારી તે ખાલી મસ્ત બને. દહીંની કઢી બહુ મસ્ત બને. આપણી તો ફેવરેટ છે. તમારી ફેવરેટ હોય તો કોમેન્ટ કરજો. શું લીંબુ ભીંડા રોજ રોજ ના હોય. રોજ રોજ ભીંડા થોડા હોય. ભીંડાનું બનાવવાનું હતું. ભીંડા લઈને આવ્યા હતા અને અહીંયાને ખબર નથી. અમે દહીંની કઢી કરી નાખી. કેમ કે ભીંડા 4 થી 5 દિવસ થયા ભીંડા જ ખાઈ હીરા. વચ્ચે ખાલી એકવાર ચણાનું શાક બનાવ્યું હતું, બીજી વાર શું બનાવ્યું હતું? એકવાર કુબીનું શાક બનાવ્યું હતું, ત્રીજી વાર બાકી ભીંડા. જ્યારે બજારમાં જાય ત્યારે ભીંડા નહીં સીવ. તો અમારે આ ફેવરેટ કઢી બનાવી છે. જો વિરાટ વેચેલો ભીંડા લઈ લો, ભીંડા લઈ લો. વેચશો તો ભીંડા લઈ લો, ભીંડા લઈ લો. તો મિત્રો લાઈક કોમેન્ટ કરી નાખજો. આ અમારો બ્લોગ અહીંયાથી પૂરો થાય છે. આજે રવિવાર છે અને વરસાદ આવે એવું હતું પણ વરસાદ આવ્યો નથી. તો ક્યાંય બહાર ગયા નથી. મોમાં તારા મોમાં આવ્યો હોય પછી અમે છત ઉપર ઘૂતા હતા. એ મેં તમને પહેલાં વાત કરી છે. પછી ભાગ્યા ગોદડાના ગાડલા લઈને. થોડાક છાંટા આવ્યા પલારે એવા પણ વરસાદ આવ્યો નથી. વરસાદ હવે કદાચ આજકાલમાં આવી જશે એવું છે.
તો વિડીયોને લાઈક કોમેન્ટ કરી નાખજો અને સબસ્ક્રાઈબ નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી.